દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા પાલનપુર ખાતે વિજયની ઉજવણી કરાઈ। પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવ્યો। ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી। ભાજપના વિજયને જિલ્લા પ્રમુખે વધાવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે જીત હાંસલ કરી। આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે। આ વિજય ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિજય છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિકાસની રાજનીતિનો વિજય છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશના લોકોના જનહિતને જનકલ્યાણના કામો કરી રહ્યા છે, વિકાસના કામો કરી રહ્યા છે, એને આ વિકાસની મહોર પશ્ચિમ બંગાળની અંદર, આસામની અંદર અને મણિપુરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી આ વિસ્તારના લોકોએ વિકાસની મહોર મારી છે। તે બદલ હું એમને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ વિકાસની રાજનીતિમાં જોડાયા છો। મિત્રો, મણિપુરના નામે જે રાજનીતિ થઈ, કોંગ્રેસ અને વિપક્ષના લોકો એ મણિપુરને બદનામ કરવાનું કામ કર્યું। જેમને સંસદ પણ ચાલવા નહોતી દેતા અને કહેતા હતા કે મોદી સાહેબ બોલે, મોદી સાહેબ મણિપુરમાં આવે। મણિપુરની જનતા બોલે છે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાયેલી છે। આજે મણિપુરે કોંગ્રેસને સણસણતો જવાબ આપ્યો છે। મણિપુરની જનતાને હું અભિનંદન આપું છું કે આપે શાંતિની, સલામતીની અને વિકાસની રાજનીતિમાં જોડાવી કોંગ્રેસ અને વિપક્ષના લોકોને સણસણતો જે જવાબ આપ્યો છે એ મણિપુરની જનતાને અભિનંદનને પાત્ર છે। સમગ્ર ચૂંટણીની અંદર સૌ જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કામ કર્યું, વિકાસની રાજનીતિમાં જોડાયા, એમને પણ હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ।